ભાવનગર જિલ્લાના સોશિયલ મીડિયામાં જાહેર રસ્તા ઉપર મારામારીની ઘટના જોવા મળી હતી। જો કે આ બનાવને લઈને તળાજા પોલીસ સ્ટેશનમાં સલીમશાહ હુસેનશાહ મોગલ અને અકરમશાહ અલ્તાફશાહ રફાઈ નામના શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે। તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી તૌફીક સુલતાનભાઈ મોગલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેના ઘરે પ્રસંગ હોય તેથી દૂધ લેવા તેઓ ટીમાણા ગામ જઈ રહ્યા હતા। બાઇક લઈને ટીમાણા જતા સમયે રસ્તામાં તેમના કૌટુંબિક ભાઈઓ રસ્તામાં ઊભા હોય તેને સામું કેમ જોવે છો કહીને ઝઘડો કરી બાદમાં ફરિયાદી તૌફીક અને તેના ભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો હતો। જો કે હુમલો કરવાનું કારણ કૌટુંબિક જમીન બાબતે ચાલતી માથાકૂટ હોવાનું ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે। એટલું જ નહીં, વધુમાં તેમણે જણાવ્યું હતું કે તળાજા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ જ્યાંથી વધુ સારવાર માટે હાજીશાહ ભીખુશાહ મોગલને ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। બે ગ્રુપ હવા में હંતાયેલા છે। બરાબર મોગલ મુબારક શાહ ઇસ્માઇલ શાહ મોગલ બનાવમાં સાહેબ એવી રીતે બનેલું કે ત્યાં અમારે દરગાહ દર વર્ષે ઉર્સ ઉજવે છે। અમારી વાડીની અંદર જે દરગાહ છે ને એના અંદર ને એ લોકોને દરગાહ ઉપર ન આવવા દેવા વિરોધના કારણે અને અમારા નાતથી ને અમારા કુટુંબથી લોકોને બહાર કાઢેલા છે। કેમ કે બધાના ધંધા પહેલેથી બધા બેકાર અને અવારનવાર એની માટે બધા ગુના હાજર થયેલા। એના હિસાબથી અમે એને કોઈ કુટુંબની અંદર બોલાવીએ નહીં, અંદર કોઈને એને વ્યવહાર નથી બરાબર। એવી બધી દાજુ ભેગી કરીને રાખીને એ લોકો આખું ટોળું બનાવીને બાંધવાની ગણતરીમાં ત્યાં ઉરસમાં ભેગા થયેલા। મારવામાં હતા અલ્તાફભાઈ, એના જમાઈ છે હુસેન શાહ, પછી અલ્તાફભાઈના છોકરો છે અકરમ અને સલીમ, એ હુસેનભાઈનો છોકરો છે, અને રજાકભાઈ। બે છોકરા અજાણ્યા હતા કે એના નામ જલ્દીથી આવી જશે।